દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશ હાઈ એલર્ટ પર છે અને તેની સીધી અસર ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન સરહદની નજીક આવેલા જામનગર દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે જામનગરના બેડી બંદર અને રોજી બંદર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બંદર વિસ્તારના અવરજવર કરતા તમામ લોકોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, કિનારે લાંગરવામાં આવેલી બોટને પણ બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશ હાઈ એલર્ટ પર છે ત્યારે જામનગરના દરિયા કિનારો કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે અસામાજિક પ્રવૃત્તિ માટે અસુરક્ષિત ન રહે તે હેતુથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને દરિયાકાંઠા તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જામનગર પોલીસ દ્વારા આ સઘન ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.